નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા જીએસએફસી બ્રિજ પર આજે બે ભારે માલવાહક વાહનો વચ્ચે એક રિક્ષા કચડાઈ જતા ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. વડોદરાના જીએસએફસી બ્રિજ પર આજે કાળ બનીને આવેલા બે ભારે વાહનોએ એક હસતા રમતા પરિવાર કે મુસાફરોની જિંદગી છીનવી લીધી છે. પૂરપાટ ઝડપે દોડતા બે માલવાહક વાહનોની વચ્ચે અચાનક રિક્ષા આવી જતા તે બંને વચ્ચે દબાઈ ગઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે જોત જોતામાં રિક્ષાનું કચ્ચર ઘાણ મળી ગયો હતો અને બ્રિજ પર મરણચીસો ગુંજી ઉઠી હતી. રિક્ષામાં કુલ 5 મુસાફરો સવાર હતા, જેમાંથી 2 કમનસીબ મુસાફરોના શરીરના અંગો કચડાઈ જવાથી સ્થળ પર જ મોત નીપજ્યા હતા. અન્ય 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ બ્રિજ પર લોહીના ખાબોચિયા અને રિક્ષાના છૂટા પડેલા ભાગો જોઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ગમખ્વાર દુર્ઘટનાના પગલે જીએસએફસી બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે, તેમજ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી છે. ભારે વાહનોના ચાલકોની બેદરકારીએ વધુ એકવાર 2 જિંદગીનો ભોગ લીધો છે, ત્યારે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.